ગીરમાં મજા કેવી આવે? ગીરમાં મજા કઈ ઘટે જ નહીં, એવી જ મજા આવે. ઠીક બહુ મજા આવે. આજે પણ ખેતરે જાઓ છો, કામ કરો છો? હા, ખેતરે જઈએ, કામ કરીએ ને બધું કલમોના ખામણા ને જી. અમારે ખાવામાં તો બાજરો રોટલો અને ઘાટી ચા, લવણવાળી ચટણી, એ અમારે મજા. પહેલાના જમાનામાં જાનું કેમાં જતું? પહેલાના જમાનામાં ગાડામાં કાયદેસર ગાડો દોડતા, 3-4 ગાડી બંધ હોય જતા જાનું ચીપ ગાય બાજુ મજા આવે. ઠીક ઘોઘરા બર્તન ગુલીઓ ટાળીઓ હોય, કોપરા ફેર્યા હોય શીંગડામાં, અણગાર્યા સૂકા બરફ. કોઈ કઈ વસ્તુ નહીં, પકોડા કઈ નહીં, ભજીયા ભજીયાના ઘેર બનાવીએ ને તો ખાય. સિટીમાં ઓલા પંજાબી ચાઇનીઝ ને કોઈ દેખ્યો નહીં. પંજાબી કેવો દેખું નહીં, પંજાબી દેખ્યો નથી કોઈ. આજે આપણે તમને લઈ જાય પંજાબી. નહીં આપણે ખાવી નથી ભાઈ. અટાણે તો કામ જ ક્યાં કરી શકે. અટાણે મારી યાર ના આવે આપા કામમાં. હા, હું દાંતરો બે લઉં ને તો મારે વાંધો મટણ ના આવે આજે એકે. હું અહીંયા છે તો મોદી. હા, ફિલ્મ જોવા જતા? હા, ફિલ્મ જોવા ચાલવા જતા આમ સાયકલ લઈ. આમાં જે બીમારીનું પ્રમાણ વધે છે રોજ બરોજ, બરાબર, તમને શું લાગે એનું શું કારણ છે? ખાવા ફેર ઘેર ખાવી ઓલું ખાવું. વડે નહીં કાંઈ દુનિયામાં ગેંગે કે ફેફે કરવાથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. મજા કંઈ ઓર આવે, દાદ કાયર વેસ ત્યજવામાં, કદંબે કાળની સામા ભરી લ્યો તો મજા આવે. કવિ દાદ બાપુની આ રચના ગીરની ગિરિમાળાઓને જીવંતપણે લાગુ પડે છે, ગીરના લોક જીવનને લાગુ પડે છે, ગીરની ગામઠી સંસ્કૃતિને લાગુ પડે છે. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આજે અમે આવી પહોંચ્યા છીએ ગીર જંગલ મધ્ય આવેલા લુસાડા નેસમાં. ધાવા ગીરથી નજીક આવેલા લુસાડા નેસમાં માલધારીઓનો વસવાટ છે અને આવા જ એક માલધારી આપણી સાથે જોડાયા છે, વડીલ છે. એમની સાથે આપણે ગીરની, એમના જીવતરની, અનુભવની વાતો કરીશું. સીધા જ એમની સાથે વાત કરીએ. દાદા, શું નામ છે આપનું? મારું નામ ભીમભાઈ. ભીમભાઈ, કેટલીક ઉંમર દાદા? ઉંમર છે 80 ના આરાકારે. 80 વર્ષ? હા, 80 ના આરાકારે. હા. તો અહીં ગીરમાં કેટલાક સમયથી? ગીરમાં મારો જન્મ જ આયા. જન્મ આયા? જન્મ જ મારો લુસાડા. હા, જન્મ જ મારો લુસાડા. ખેતી કરો? હા, ખેતી કરીએ. ભેહું છે. હા, ભેહું છે, બધું છે. કેટલીક રાખી જમીન? જમીન છે 5 વીઘા. 5 હા. ઢોરા રાખ્યા? હા, ઢોર છે. કેટલાક છે? ઢોર છે 8-10. 8-10 ગાયું ને ભેહું ને? ગાયું ને ભેહું. હા. તો દાદા, શું કહેવાય, ગીરમાં મજા કેવી આવે? ગીરમાં મજા કઈ ઘટે જ નહીં, એવી જ મજા આવે. ઠીક બહુ મજા આવે. અમને બહુ મજા આવે. હા, હું કે ગીરનો હાવજ શું કે? હાવજ મજા કરો. ઠીક અમારો ભેગો હોય હાવજ. હા, અમને જેમ હાવજ એમ મજા આવે. હા, અમારા પ્રાણીને મજા આવે. હા, અમને મજા આવે બહુ. અમારે એને દોસ્તી પૂરેપૂરી હાવજ ને અમારે. આજે પણ ખેતરે જાઓ છો, કામ કરો છો? હા, ખેતરે જઈએ, કામ કરીએ ને બધું કલમોના ખામણા ને જી. હા, એ બધું કરીએ. વડીના પાણા છોડાવી, એ બધું કામ કરીએ અમે. આજે પણ મહેનત કરો? હા, મહેનત કરવી જ પડે. 80 વર્ષે પણ મહેનત? 80 વર્ષે કામ કરવું પડે. અડધા મણનો પાણો ઉપર વડામાં હું મૂકી જાઉં. હા, અડધા મણનો પાણો હોય વડામાં લઈને મૂકી જવાનું. એટલું કામ કરીએ. એટલે દાદા, પેલા ખેતી કરતા, અટાણે કરો, શું ફેર શું લાગે? અટાણે સાચો ફેર. બળદની ખેતી હતી, અટાણે ટ્રેક્ટર ની ખેતી છે. ગાય ઘા બધું થાય. એટલે પેલા કામ વધારે હતું? પેલા તો કામ બહુ હતું ને, કારલા ભાંગતા, ઊંડે વાવલતા, એવું બધું હતું. અટાણા ઝડપી જમાનો આવી ગયો, હલર આવી ગયા. બેસર ગાય ઘા હાજે ઘેર માંડવી. ઘેર માંડવી વહી આવે હાજે, કાંઈ ઘટે નહીં. આમતા મૂળી હોય હાજે ઘેર. 15-20 દી થતો. હા, કપાળી માંગતા ને 15-20 દી લગી થતો. અહીંયા રખોડે રહેવું પડતું રાતે. રેઢું મુકાય નહીં, હોવર ખાઈ જાય. એ બધું એમ હતું. હા. તો દાદા, શું કહેવાય, ભણેલા છો તમે? ના, જરા ભણ્યા. હા, અંગૂઠા સાહેબ. હા, એટલે હા 3 વર્ષ ગયો ને યાર, કાંઈ આવ્યું નહીં. 3 વર્ષ ગયા? 3 વર્ષ ગયો પણ કાંઈ આવ્યું નહીં ભાઈ. કાંઈ આવડું નહીં? નહીં, સહી કરતા નહીં. નહીં, કોઈ વસ્તુ અંગૂઠો જ મારવાનો. બેકે જાઉં તો અંગૂઠો જ મારવાનો.
તો દાદા હું એમ કહું છું કે આ ગીરની માલિપા તમે રહ્યો, હા હવે સમજી લ્યો કે તમે ખેતરે જાતા હોય હા અને હામું જનાવર મળી જાય. હા તો એ જનાવર મરી જાય ને આમ તો એ જનાવર આમ તરી જાય ને આપણે કેળે બોલાવવાનું નહીં. નહીં એને બતાવવાનો ને કે પાણો મારવો એ કઈ કરવાનું નહીં. એની રીતે હોય ને આપણે આપણી રીતે વાળી એવી જવાનું. આખી રાત જ્યાં વાળી એટલે સામે ઉગતા હોય એટલે બોલાવવાના નહીં. નહીં બિલકુલ નહીં બટાણા નહીં બોલાવવાના. હા તો પેલા તમે ગીર જોઈ તમારી જુવાનીમાં હા હા અને હવે અટાણે તમે ગઢપણમાં ગીર જોઈ, હા ફેર શું લાગે? અટાણા તો બીજો ફેર કઈ બીજો લાંબો ફેર નથી લાગતો. નહીં અટાણે અમારે લાંબુ જ છે મજા જ છે. મજા છે. હા અટાણે મજા જ છે અમારે ત્યાં. બરાબર. અને દાદા તમે આટલા વર્ષ જિંદગીના ગીરમાં કાઢી નાખ્યા, પેઢી દર પેઢી ગીરમાં જ કાઢી નાખી, માલમાં જ કાઢી માલમાં જ વધારે કાઢી. માલમાં જ કાઢી દીધી. હા હા હા. ભીહું સારવાની હોય. ભીહું હા ચાલવામાં. આ 2 વર્ષ નથી જતો ભીહુંમાં. હા. હું ભીહું સાસું દી આખો રાચાકી. હા એટલે ભીહુંમાં આખો દિવસ પશુ સાચવવાના. હા દી આખો ભીહુંમાં જ. હા, હા, હા. આ 2 વર્ષ બંધ કર્યું. હાવ હા, હા, છોકરાને વળગાડ્યો. હા, હવે તું જા ભાઈ હવે મારું કામ ને પરનું માંડો પણ ગાંઠ નાખું હા, હા, હા. એટલે બંધ કર્યું. એટલે મોટા સિટીમાં હમ. મોટી મોટી હોસ્પિટલો, હા દવાખાના, દવાખાનું. બરાબર છે, અહીંયા માણા માંદાય એટલા હા પડે. ખૂબ ખૂબ બરાબર. ગામડામાં તો એવી કઈ સુવિધા બહુ હોય નહીં. કોઈ પણ તોય અમારે માંદો ઓછો પડે ભાઈ. બીમારી અમારે આ ઓછી લાગુ પડે. એનું શું કારણ દાદા? એનું એક કારણ તો છે કે અમારે લીલોતરી ઓછી ખાવાની. હા, હા આ રીંગણા હા, કોઈ બીજી વસ્તુ એ હા. બધું ઓછું ખાવાનું. હા, અમારે કોઈ કઢી હોય કોઈ દાળ હોય હા. કોઈ મગની દાળ હોય હા, હા, એવું બધું ડુંગળીના ખાડિયા હોય બટેટાનું શાક હોય હા, હા. એ અમારે વધારે. આ કોઈ ભાજી હોય હિમમાંથી હોય ને ભાજી તાંજરિયા એ લઈ આવીએ અમે. હા, કોઈ કલી મલીની ભાજી થઈ હોય હા, એ લઈ આવીએ. હા, હા, એ વઘારી નાખે ને એટલે ઠીકો થયા હા, હા. લહણ બહણ નાખી. લહણ બહણ હા નાખીને. મોજા આવે. બહુ મજા આવે એમાં. હા હા તમારું ખાવાનું ભાવતા ભોજનિયા કયા? અમારે ખાવામાં તો બાજરા રોટલો અને ઘાટી ચા ઘાટી છાશ. અને લણવાળી ચટણી એ અમારે મજા ખાવામાં. હિમમાં લઈ જઈએ ભાત ભેગું ઈ મજા. હિમમાં પણ ઈ જ લઈ હા જાઓ. એ જ લઈ જવાનું. હિમમાં એ જ ઢોરાઈ નહીં ક્યાંય ખાઈ લેવાનું બપોરે. તો બાપા મોટા સિટીમાં છે ને ઓલા બધી જુવાનિયા હોય હા ઈ પોતાનું આમ શરીર ખડતલ બનાવવા કસરત કરવા જાય. કસરત કરવા જાય. હા. પછી શું જીમમાં જાય. હા જીમમાં જાય. પેલો ખોરાક બધો નકામો ભાઈ. હા, હા, અસલ ખોરાક નહીં ખાવા માંડે. હા, રોટલો ખાવું હા. રોટલો શું હોય ખારો નાખેલો હોય રોટલીમાં. તમે એક દી ખાવ બીજે દી ખાવ તમને ભાવે નહીં પછી. હા, હા, હું જુનાગઢ 2 વાર ગયો ને હા, હું આ ન ખવાય કોઈ દીવો. હા, હા હા. એથી દાળિયા ખાઈ લેવા હારા. દાળિયા ખાઈ લેવા હારા. દાળિયા ખાઈ લેવા હારા. હોટલમાં નો ખાવ. હોટલમાં ન ખવાય. શરીર રોજ કરી નાખે. એમ. હા શરીર તમારું રોજ થઈ જાય. હા, હા, તમે આ 15 દી રોકાવ આ બધે ખાઓ હા. તમને મજા આવે છે હા, હા, કે આપણે રોકાવું ભાઈ ખાવું અહીંયા. હા, બરાબર. હા સોપડાનો રોટલો હોય લણમાં ચટણી હોય હા. ચા હોય દહીં હોય હા, હા. મજા આવે તમને દૂધ તો હોય. બાપા પેલા લગ્ન થતા હા તો ગૈરમાં લગ્ન હોય કોઈના હા તો લગ્નમાં હું ભોજનિયા પેલા બનતા ને અટાણે હું બને? કદી લગ્નમાં અમારે ભોજનિયામાં શું હતું બુંદી હા. ભૈયા હમ. દાળ ભાત હમ. બસ એ અમારે હતું સાદો હા, સાદો ખોરાક. અને એમાં જો રોટલા હોત રાખતા હા, સાદા રોટલા હોત રાખતા અડધો અડધો રોટલો મૂકતા. હા, હા. હા ખાવામાં. હવે અટાણે લગ્નમાં અટાણે કાંઈ નંબર હા. અટાણે ભાઈ જા કોઈ ઓલો એ બધું ચાલુ થઈ ગયું હવે. હા. ના ખાવાની વસ્તુ આવી ગઈ હવે. આ તો બાપા આ મોટા સિટીમાં બધાય પેલા એવું હતું કે ગામડાની અંદર પંગતમાં હા બેહાડતા. બે હતા આમ દેતા રસોડું. હવે અટાણે બધા જુવાનિયા ઊભા ઊભા હા ખાતા હોય ઉભો હાથમાં થારી હા લઈને. હાથમાં થાળી લઈને ખાય. એ ઓલું ગુફે કહેવાય ને હા, એ ગુફે હા, એ ગુફે. ગુફે કરી નાખ્યો. એ ગુફે કર્યું. એ સિસ્ટમ ગઈ બધું. એ બધું તમે ગમે ત્યાં જાઓ એ બધું ગયું એ ક્યાં રહ્યું બગદાણા રહ્યું હા, હા, ત્યાં તમને પીરશે. હા, હા. હેઠા બેહાડીને બગદાણા તમે જાઓ એટલે ત્યાં તમને પીરશે. અત્યારે પીરસતા અહીંયા ગુફે થઈ ગયું હમણાં ગયો તો હા, હા. બધા ક્યાંય નંબર હારા હોય. ઉભે ઉભે ખાવાનું. બધામાં ઊભે ઊભે ખાવા. હા પગરખા પહેરીને ખાવાનું. પગરખા કાઢવાના એને કે આ છે ને દેવ છે હા, હા, બરાબર. આપણે એને પગે લાગીને ખાવું પડે હે. હા, હા. એ બદલે એને બદલે તો બધું પૂરું થઈ ગયું. હા હા, હા. નાસ્તિક થઈ ગઈ દુનિયા હા, હા. ખાવા પીવા બધી વાતે. હા, હા. કોઈ શરમ કે કોઈ મર્યાદા ખરું કાંઈ નંબર. આપણે શરમ સરે કે ભાઈ આમાં ઉપર ખાવું કેમ હા, હા, હા. હેઠું બેહીને ખાવું પડે પગરખા કાઢીએ ગમે ત્યાં તમે જાઓ. હમ. હા હું હમણાં દ્વારકા ગયો ને પગરખા કાઢીને ખાવા બેઠો હતો. હા, હા, હા. હા જો દ્વારકા ગયા તા. હા દ્વારકા ગયો. બે દ્વારકા નાગપાલ એમ. અહીંયા મધુપર ગઢ મધુપર બધા ફરી ગયો. ક્યાં ક્યાં ફર્યા બાપા તમે? બસ એ 3 ઠેકાણા 3 જામ કર્યા. હા, હા, પેલા મધુપર ગયા હા. આપણે કૃષ્ણ ભગવાન લઈ ગયા કેવી બાઈ નામ હા, હા. રૂકમણી. રૂકમણીને ત્યાં લગ્ન ના કર્યા ત્યાંથી આપણે લગ્ન કર્યા ને નકર લગ્ન ક્યાં હતા. હા, હા હા, પછી ગયા દ્વારકા હા. દ્વારકા ગયા બેટ દ્વારકા હા. બેટ દ્વારકા પાછા આવ્યા નાગપાર કહેવાય ને હા, હા,
ન્યા આવ્યા ન્યા દર્શન કર્યા લ્યો. બરાબર. હા. પછી આમ મોટા સિટીમાં ક્યાંય ફરવા ના ગયા? મોટા સિટી ક્યાંય નથી ગયા ભાઈ ક્યાંય નહીં બીજું જુનાગઢ, રાજકોટ, અમદાવાદ? નહીં 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 ક્યાંય નહીં નહીં ક્યાંય યાદ નથી કોઈ તમને કોઈ કેમ કે હાલો બાપા અમે તમને મુંબઈ ફરવા લઈ જાય, હા તો તમે જાવ ખરા? નહીં રોકાવા? નહીં નહીં ક્યાંય જવાનું નહીં બંબઈ ક્યાંય જવાનું નહીં કારણ વગરનું ક્યાંય રખડવા જવાનું નહીં અમારા ધાવે જાવ તો કામ હોય તો જાય બાકી નહીં અચ્છા, અહીં બાજુનું ગામ છે ત્યાં? હા હા ત્યાંય કામ હોય તો જવાનું? કામ આપણે હોય કે ભાઈ તો કામ છે હાલ જવું હોય તો જવાનું બાકી નહીં જવાનું પતી પછી આ મોટા સિટીમાં તો બધા બસ ને હા મોટરસાયકલો ને ફોર વ્હીલું ને જાય, હા એ તો પહેલાના જમાનામાં જાનું કેમાં જતી? પહેલાના જમાનામાં ગાડામાં કાયદેસર ગાડો છોડતા 3-4 ગાડી બસ હોય અને જતા જાનું લઈ ગીત ગાય બાયું મજા આવે ઠીકોડી હા ઘોઘરા બર્તન બાંધ્યા ઝૂલવો ટાળીઓ હોય કોપરા પહેર્યા હોય હિંગડામાં અણગાર્યા હોય ઠીકો ઠીક બરસ ને અને ઈ જાન જાતી મજા આવતી અને એ મહિને અટાણે ગયા કે 1.5 કલાક પાછા પણ ઘેર પાછા ફરીને ઘેર 1.5 કલાક? 1.5 કલાક થાય ને પેલા કેટલું રોકાતા? પેલા તો એક રાત ને એક દી રોકાતા હા ઉતારો તો જાન ના હાચવતા? હા ઉતારો આપે મારો બાપ બદલા હોય ને જ્યાં ઉતારો આપે ત્યાં ગાડા છોડતા હા ત્યાં સા પાણી આવે હા અને અત્યારે તો તાત્કાલિક? તાત્કાલિક આવ્યા કે ગયા પરણાવ્યા કામ રસોઈ જમવાનું ચાલુ થઈ ગયું હોય આ પરણતરા ચાલુ હોય હા એ સમય વહી ગયો ભાઈ બધો સમય વયો અટલા ઝડપી આવી ગયું બધું ઝટ જટ. ઝટ જ હું કોઈને ખોટી થામું જ નથી મીટે થાય હા દાદા પેલાના જમાનામાં જ્યારે મા બાપ લગ્ન નક્કી કરે હા એટલે એ છોકરાને માન્ય રહે. ઈ જ કબૂલ હતો છોકરાને ને છોકરીને બેયને મા ને બાપ જાય નક્કી કરી આવે કે દીકરા મેં નક્કી કર્યું આજ માણસો આપણે જલ લઈને જવાનો છે એટલે કબૂલ બાપ છોકરા કે બોલાય નહીં પોતાની તો કઈ ના થવાય અટાણે અટાણે તો મન ધાર્યું કરે નથી ગમતા હા મન ધાર્યું કરે મને ગમતી નથી ભાઈ આ હોનાનું છે કે અપનાવી લે તો કે નહીં નહીં મારે નથી જોતી લે હું કરવું કે હું દવા પી જાઉં કરવાનું હું આ અટાણે આ સમય ઈ આવી ગયો હા, એ તમને આવી ગયો તો પેલાના જમાનામાં મા બાપ જે કેતા એ નક્કી હા રહેતું. નક્કી નક્કી હવે હા અટાણે છોકરા જોવા જાય. છોકરા જોવા જાય હા મામા જોવા જાય છોકરીને પીઠ પર છોકરી ના પાડી દે કે મારે નથી કરવું એને શું કરવું છોકરી કે મારે નથી કરવું બાપા એટલે હવે મારી નાખવી શું કરવું આપણે એટલે પેલા મર્યાદા હતી એમ. પેલા મર્યાદા ખરે ઘટે નહીં એવી મર્યાદા બાપા હા બાપ થી ઉપર દીકરો અને માથી ઉપર દીકરી ના થાય હા માં કેમ દીકરી કરતી હા હવે અટાણે જોવા નથી. અટાણી જોવાનું પડતું બાપા ક્યાંય નથી એ પૂરું થઈ ગયું સમય ખરાબ આવી ગયો બહુ હા તો ચાલો બાપા પેલાના સમયમાં માની લ્યો કે હગાવાલામાં પરિવારમાં ઓળખીતામાં હા. સંબંધીમાં કોક મહિણું થઈ ગયું, હા 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 કેટલી અમાન્ય રાખતા. બહુ, અને હવે બહુ. અટાણે અટાણો ક્યાં રહ્યું આજ મેં કર્યા કરી નાખે સદી મેં કરી નાખે અને જે જૂના માણસો એ બહાર જઈએ કરે જો હજી હા જે જૂના માણસો એ બહાર જઈએ કરે બાકી તરકે ભાઈ અમારે જવાનું છે બાવળ કરવાનું છે આપણા હકલ લઈ જટ બેનું તો ભાઈ 5 ની જ્યારે કાંઈ વાંધો નહીં લે એવું બને અટાણે તાત્કાલિક એટલે આ- બાપા તમે આ જુવાન હતા બરાબર, તો તમારી જુવાનીમાં તમે ખેતી કરતા, હા તો ત્યાં આમ તમારી જુવાની કેવી, આમ ઈ વખત કેવો લાગતો? સારું હતું જલ્દી જમાની સારી એમ કઈ ઘટે નહીં હા સારું હતું ને અટાણના જુવાનિયા અટાણે જવાને કામ જ ક્યાં કરી શકે અટાણે મારી યાર ના આવે આપા કામમાં એમ? હા હું આ દાખલા વડે બેસી જાઉં ને તો મારે વાંધો મટણ ના આવે અહીંયા એકે હું એ છે ને બધી હા અટાણે કામ જ નથી કરતા કોઈ એટલે અત્યારે પણ તમે એટલી મહેનત હા કરો? અટાણે એટલી મેં કહું અટાણે તમે 500 રૂપિયા આપો બધું 400 હતા તારા 500 રૂપિયા આજ મારે બેડી પાડ ના પાડે નહીં નહીં ના પુગાઈ ગઈ ભાઈ આવું નથી એમ કી ઈ આટલી મહેનત નથી કરી શકતા, એની પાછળનું તમને શું કારણ લાગે બાપા? એની પાછળનું શું છે હરામનું થઈ ગયું બધું હરામનું શરીર થઈ ગયું ને હરામનું થઈ ગયું ગરમી નથી થવા દેવી કોઈ આમ આમ ગરમી ઓલું ગરમી થઈ જાય આ ગરમી નથી થવા દેવી ઈ કારણ બીજું કોઈ નહીં અચ્છા, તો ગરમી થાય સારું? આ ગરમી થાય સારું નીકળી જાય હા બધો રોગ નીકળી જાય હબ દે શરીરમાંથી હા એટલે પરસેવો થાય તો હા. બધો રોગ નીકળી હા, જાય. રોગ નીકળી જાય તો તમે જુવાનીમાં હતા તઈ એટલી હા, મહેનત કરતા? હા હા મહેનત બહુ કાંઈ ઘટે નહીં એવડી મેં મહેનત કરી કોઈ ઘટે નહીં એવડી મેં ઘણા એવા આક્યા હા પાણાઓમાં એટલે ઘણા આયકા એવા. છીણો રાખીને માથે ગણ મારવાનો પાણો ફાટી જાય ને ભાગ દે તેથી આ વોટના કાંઈ નથી બાપા હાલીને જવાનું વાડીએ અટાણ ગાડી હોત ભગવાન દયા છે ભાગ દે પૂગીએ આજ બેઠા છે પૂગીએ વાડીએ હાલો બાપા બેસી જાઓ તેથી હાલીને જવાનું
હાલીને જવાનું. હા હાલી જવાનું. એટલે એક ગામથી બીજા ગામ જાવ તો હાલીને. હા હાલી ગમે ત્યાં રહી નાખી બોરવા જાય તો હાલી જાય ધાવા જાય તો હાલી જ જતા આવે. આ રોડ ક્યાં હતો તમારે? હા, હા તો હમણાં ક્યાં રોડ બધા બરાબર. બીજા રોડ નતા પછી અમારે. પેલા બળદગાડા, હા, બળદગાડા ઘોડા હતા. ગાડી. હા ઈ રાખતા અમે ગાડી રાખતા બળદગાડી ઠીકોરી. હા એ પાણાની ભર લઈને શિકારની ઠીકોરી વંડો કરતા હોય ને હા, ગમે તેને હારતા હોય એ પાણાની ભર લઈને શીખવાડે. બરાબર પાણાને ઠલવી નાખવાના. હા, બરાબર. ગાડી ભરતે હા, હા. બધું ટ્રેક્ટર વખતો કાંઈ નતું ભાઈ. નહીં 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 આ તો હવે આ તો દવા પછી તમે ખેતર ખેડવાનું ને કામ બધું એ બધે બળદે. બધે લોટાનું હાર હોય ને ચાર બધું હોય. આ લોટાનું હાર હોય ને બે બે જણા પકડી રાખે ને બે જણા હાંકતા હોય હવે હમ. બધું હાંકતા હોય. હા. એ શોખથી હાંકતા. શોખ કહેવાય ને શોખ. હા, હા. જેમ ટ્રેક્ટર ખેડે ને એમ ખેડી નાખે. અચ્છા. હા હા. એ સમય વહી ગયો બધા. તો પેલા તો લોઢાનું હરે આવતું ને લાકડાનું આવતું કે? આ લાકડાનું આવતું હા. લોટાનું આવતું. લોટાનું 4 બરસનું આવતું હા, અને આ લાકડાનું છે ને 2 બરસનું આવતું હા. હાલવાનું. હા, એ હતું તમારું. એટલે ઈ એમાં લોઢાનું મોંઘું પડતું કે લાકડાનું? ના લોટાનું મૂંગું પડે લોટાનું મૂંગું પડવાનું શું કાં છે કે એમાં 4 બરસનું છે ને 2 જણા હાંકવા વાળો છે અને 1 જણો પકડવા વાળો છે એમાં એટલે 3 થયા. હા, હા એમ. હા. અને આ એમાં? લાકડાનો હાર છે ને એમાં 1 જણો એટલે હાલે હા. કાયદેસર બધા જાય પકડી જાય ખેડી જાય. એટલે ઈ સમયમાં તો પછી એવું હોય ને કે જેની પાસે પૈસા હોય ઈ જ લોખંડ આ વાળો. ઈ જ કરે ને પૈસા વાળા કરે કે ને આપણે તો શું કરીએ આપણે તો કઈ નથી પૈસા વાળો તો ઈ પેલાના સમયમાં માણસો પાસે એટલા પૈસા હતા ખરા? એમ. હવે અટાણે વધારે પૈસા છે? અત્યારે તો ફૂલ પૈસો ખાવ ગરીબ માણસ આજે પૈસો કરી લઈએ ઘા ભેગો હા, હા. અલાય ભાઈ મારે એટલા જોઈ અલાય ભાઈ મારે એટલા જોઈ હા, તો પૂરું આજે 1 લાખ રૂપિયા તરત ભેગો કરી લઈએ. હા, હા. હા શાખા જોઈ. શાખા જોઈએ. હા તો મળે. હા, હા, હા. શાખા જોઈ તો મળે. હા, તો મળે શાખામાં તો મળે પૈસો હા, બાકી ન મળે ને ભાઈ કોઈને બરાબર. હા, હા, કારણ કે બહાર દેવાય પડે નહીં ના હા, હા. સમય આપણે આપ્યો કે આ તારીખે તારા પૈસા આવી જાવ હોના ભીતમાં છે હમ. એટલે આપણે દઈ દેવા પડે દાદા તાત્કાલિક. મોટરસાયકલ હાકો તમે કે ના નહીં? કોઈ દી નહીં કાંઈ નહીં. સાયકલ? સાયકલ હાંકતો પેલા હા, હા. હવે નથી હાંકતો સાયકલ પેલા એટલે કેટલા વર્ષ પેલા હાંકતા? અને ઘણા વર્ષથી ગયો છે હા, હા. ઘણા વર્ષથી સાયકલ હાંકતો બહુ સાયકલ હાંકતો. હા, હા, હા. બરાબર. પછી દાદા તમને આ શું કહેવાય લોક સાહિત્ય ને દુહા ને ગણ છે છંદ ઈ ને કાંઈ નથી સાંભળતું ભાઈ. નહીં? નહીં એટલે કાંઈ કે સાંભળો ખરા? હા સાંભળો ખરા? કોઈક બોલતો હોય તો આપણે સાંભળીએ ખરા. હા આપણે કોઈ દી બોલ્યા નથી દર્શન કે દવા કાંઈ નથી બોલ્યા ભાઈ ખોટું ક્યાં બોલવું? પછી તમે તમારા જુવાનીમાં આમ કઈ ફિલ્મ બિલ્મ જોવા જતા? હા ફિલ્મ જોવા તારડા જતા આમ સાયકલ લઈ. એમ? હા તારડા જતા કેટલા વર્ષ પહેલા? એ દાદા વર્ષ ગયા ને એટલે એટલે 25-30 વર્ષ થયા હશે? આટલા થઈ ગયા. હા. હવે તો બંધ થઈ ગયું ને કઈ બધું. કઈ ફિલ્મ જોઈ તમે કઈ? ફિલ્મ તો ઘણી રહી પણ હવે મગજમાં નથી રહ્યો કાંઈ. હા, એકાદી કઈ નામ યાદ છે ખરા? નથી નથી મગજમાં નથી ભૂલાઈ ગયું અને બધું. બધા ભાઈબંધ દોસ્તો હા ભાઈ બંધ જતા અમે આથી સાયકલ લઈને જતા. હા, હા હા. હાજી હાજી ઈ ભાઈ તમારા એ સમયના બધા જે જુવાનડા ભાઈબંધ હતા હા હવે ઈ અટાણીયામાંથી કોઈ છે કે? એમાંથી વૈયા ગયા બાપા ઘણા હા. ભાગી ગયા પછી ઉષા વૈયા ગયા ઊંચા વયા ગયા. આ મરી ગયા બધા. હા, 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 હા. હા ઈ હાચું. બરાબર. એટલે દાદા એમ કહું કે તમે ઈ સમયની અંદર ઘણું ખરું કામ કર્યું હા અને ઈ ઘણા ખરા કામમાં તમે એવું કીધું કે અટાણે હું મહેનત કરું હા એટલે મને જુવાનડા ન પૂગી ના શકે. પૂગા હા તો જુવાનડા આટલા આરહુ છે કે? આરહું નહીં કામ નબળા એટલા હા, આરહું નહીં હા, હા. કરે ખરા પણ ધીરું કામ કરે ઉતામળ ને ગરમી ન થવા દેવાની હા, આ હા. આ રીતની ગઈ કામ કરે સમજ્યા? એટલે ઈ આમ મારો ઉનાળા- છોકરો છે ને મારો છોકરો છે ને એ મને ન પૂગે કામમાં લ્યો એમ? હા ને જવાન છે હા, હા. મેં બાપા ના પૂગે તમને કારણ કે એ કાળજી નંબરે કામ ઝટ કામ કરી ઈ કામ એટલે પેલા કાળજી હતી. હા અગાઉ કાળજી હતી બધા ને લાગત હા, હા. અત્યારે નથી અત્યારે પસંદ કાળજી જ નથી તો પેલા અત્યારે આ ભાઈ કામ કરી શકે હા, આ ભાઈ ના કરી શકે મારે ભેગો આવે તો ના કરી શકે હા, હા. હા. તો ઈ શું કરે? શું કરે બીજું હવે ભાઈ એવું રખડવાનું કરે હા, હા. બીજું શું કરે હા, ઈ તો એનું કામ છે ને. હા હા, હા. એટલે એમ તો છે દાદા પેલાની જે બાયું હતી એમાં મર્યાદા કેવી? પૂરેપૂરી મર્યાદા કાંઈ ઘટે નહીં પહેલાની બાઈઓમાં મર્યાદામાં કાંઈ ઘટે નહીં એવી મર્યાદા હતી બાઈઓની હા અટાણે ક્યાં મર્યાદા હા. હવે અટાણે કેવું લાગે? અટાણે બધું પૂરું હા હાંડિયા લાજુ હાંડિયા રાજ. હાંડિયા લાજુ ને ઓલી તો મર્યાદા તો પૂરી. હાંડિયા લાજુ. હા હાંડિયા લાજુ કેવાય ને અટાણે આ હા, બધી ઈ હાંડિયા લાજ કેવી હોય? એમાં ઈ આગળ કામ રાખે કે કામ રાખે એમાં કઈ ઘટે નહીં ઈ હાંડિયા લાજ બીજી હાંડિયા લાજ એટલે પેલા પૂરી લાજ હતી એમ? હા અહીંયા સુધી ઘૂંટો હા તાણ- લગી, હા હવે ઈ બધું ગયો અને હવે અટાણે હાંડિયા લાજ. હા અટાણે હાંડિયા લાજ કહેવાય શું કહેવાય હાંડિયા લાજ હા, હા. હા ઈ એટલે ઈ કરે ને ન કરે ને ના એમ. કરે ને એમ બધું એમ ઘડી કામ રાખે ઘડી કામ કરે એમ. ઓહો. ઈ ઈ હાવ ખુલ્લું તો રાખે પેલા બાયુનો પહેરવેશ કેવો? પહેરવામાં કઈ ઘટે નહીં બાપા હા, હા. પેલા કાપડા હા, પેરણા હા.
ને ઘાટડી કાટડી હા માથે બરાબર મેં ને દાગીનામાં શું પહેરતા? દાગીનામાં બેટલા હા, હા, હા. સબી હા, હા. ઉપલા કરના બેટલા હા, એમાં હા. કાંઈ ઘટે નહીં હા, 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 હા. ને હવે અટાણે અટાણે કાંઈ નંબરે દાગીનામાં કાંઈ નંબરે પૂરું હા. હા બહુ ને કપડામાં કપડાં તો અટાણે શું પહેરે ઓલા પહેરે ગયા મુસલમાન બધું મંડ્યા પહેરવા આવે હા, આ હા. જગા હા, હા. પાટલું એવું બધું પહેરાઈ હા, ગયા હા, 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 હા. એ બધી ગઈ જૂની મર્યાદા બધી એટલે હવે ઈ બધું જૂનું હોય હા ગયું. જૂનું ગયું નવું ધાર્યું બધાએ હા હા નવું એટલે ઈ બધા શું કહેવાય એક હરખા લાગે. એ ખર્ચા જ લાગે ને મુસલમાન ઈ હા. આપણે ઈ હા, 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 હા. વર્તારો ખરો કઈ બતાવો. હા ઓલો વર્તારો હતો ઓલી આયરાણી આવે ઓલી રબારણી આવે ઓલી બેરાણી આવે ઈ વસ્તુ ના રહેતું સમજ્યા ઈ મેલી ક્યાં અટાડે કઈ હા, હા. કઈ નહીં નથી. વર્તી લ્યો તમે હા, હા. કે આ ફલાણું કોમ છે એમ હમ, હમ, હમ. ઈ મેલી વટાણ નથી કઈ હવે અટાણે કઈ નથી. નથી એક એકતા હરીએ થઈ ગયા બધા હા, હા. એકતા હરીએ થઈ ગયા કે ભાઈ હો. હા, હા. મર્યાદા ગઈ હાવ હા, હા, હા. મર્યાદા ગઈ. હા મર્યાદા ગઈ બાપા ઓલી હા. મર્યાદા હતી પછી બાપા અટાણે તો આ બધી ઘડિયાળો આવી હા કે અટાણ ઘડીએ છે. તો તમારા સમયમાં હતી ઘડિયાળ? ના એમાં સમય ઘડિયાળ નથી કે નહીં તો તમારે ટાઈમ કેમ જોવું એ હોય તો બધા આનમાં જોવાનું સૂર્યદેવ મારે એમ. હા કે એટલા જ થયા એટલા જ થાય એમ. હા સૂર્યદેવ મારે સાયા તમે હોય હજી એવું કહી દ્યો હા ખરા? હજી કહી દઈએ સાયામાં જ કહી દઈએ હા. એટલા થયા હા હા. એ બધું છાયા ઉપરથી ખબર હા પડી સાયા પર ઝાડવું હોય ને એ સાયામાં મૂકે જાય એટલે આપણે કહી દઈએ એટલા થઈ ગયા સાડા બાર કે બાર થઈ ગયા હાલો હવે જમી લઈએ એમ હા અને અગાઉ ઘડિયાળ બડિયાળ કાંઈ નથી એ નહીં. પૂરું હતું હા હા, હા, હા. પછી દાદા અત્યારે જ્યાં છોકરા છે એ મોટા ભાગે પેન્ટ બુસ્કોટ ને એવું પહેરે. હા તમારી જુવાનીમાં તમે આવા જ કપડાં હા પહેરો? શેઠ લગી આ સોવણી હા, અને આ પેરણ હા, હા. અને ટોપી માથે હા. બસ શેઠ લગી આ જુવાનીમાં? જવાનીમાં યાર બીજું નહીં હમ. હા અત્યારે આ લુગડા નીકળે કે સલી પહેરતો હા. સલી? સલી ખાદી ના આવતી સાડી હા, ઈ હા. સલી ખાદી હા, અત્યારે આ લુગડા લેવાની હોઈયા નથી આ ગોડિયા સડાવવા પડતા આ તૂટી જાય ને હા, હા. તો આ ગોડિયા નાખી દે દરજી અને હા. પહેરતા અમે હા. હા બરાબર. અને અટાણે ક્યાં આમાં કે રાખી દો બાપા નથી પહેરવા રાખ તૂટી ગયા ને કે બાપા રાખી દો હવે આપણે ક્યાં શ્રીમતના દીકરા થઈ ગયા એ પહેરાય અને હંજવી લેવાય તો કે નહીં નહીં અને તો મને નથી પેલી બીજી કાલ નવી જોડાવી ગયા હા, હા, હા. આ સમય છે અટાણે. અત્યારે આ સમય છે. હા તરી રહેવાતું ઈમણા પણ તેથી તો માણા ભાઈ રૂપિયા ઓછા હતા હા ઓછા અને અટાણે તો વધારે છે. અટાણે ફૂફાડા મારે રૂપિયા ફૂફાડા હા મારે હા રૂપિયા ફૂફાડા તો એમાં શું કહેવાય સંતોષ પહેલા હતો કે અટાણે છે? અટાણ સંતોષ નથી હા. અગાઉ સંતોષ હતો ઠીકો નહીં હા. તમે ખાઈને સુઈ જાઓ એટલે તમે 3 વાગ્યા લગી ઉઠો નહીં હા. એવી મજા હતી હા, હા. અટાણે તો હાય ઓળી ઉઠો ને તમારે હાય ઓળી હા, હા. ક્યાં નીકળે રૂપિયા ગોતવાના છીએ હા, બસ હા. આ જ છે હા, હા. ધંધો ક્યાં કરવો કોઈને હા, બરાબર. ધંધો કોઈને નથી કરવો તમે આખી દિલ્હી ઝાપા લગી જાઓ દિલ્હીના જાપા લગી. હા કરે કોઈ ધંધો હા, બરાબર. હા હરવું ફરવું મજા જ કરવી ગાડીઓ લઈને ફરવું હા, 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 હા. બસ એ વાત હા, હા, હા. ગાડીઓ લઈને ફરવું. હા અને આ ધંધામાં આપણું ઉતરાશ છે ધંધામાં હા ઉતરે છે. ધંધામાં આપણું એટલે પેલા મહેનત એવી કરતા. મહેનત કરતા ભગવાનને અટાણે નથી દેવું કરતા. ભગવાનને દેવું પડે આપણે મહેનત કરીએ ને હા, એટલે હા. ભગવાનને દેવું પડે હા, હા બરાબર. હા, હા. ને આ કોઈ દીએ બીએ નહીં આમાં હા, હા, હા. ભગવાનને જે તાર રખડું તું રખડે રાખ કે ભાઈ હા, હા, મોજ કર ચાટનું લઈ આવે એમ હા, હા. બરાબર. નીચે વિના હા. કોઈ દી મળે નહીં ક્યાંય બરાબર. હા, હા. બીજી રાખવું હા, તો આ પહેલેથી જ આ લુસાડા નેસમાં તમે પેલે છે ને બાપા મારો આમ કેટલાક નેસ ફેરાઈ છે તમે? જલમ મારો અહીંયા હા, હા. આ દેશમાં એક આ દાઢિયા ગયો તો ભીહું લઈ ગયા દાધિયા. આ દાઢિયા છે ને હા, હા, હા. ત્યાં ગયો તો એક વાર બાદ પણ ક્યાંય નહીં બીજે ક્યાંય ક્યાંય નહીં. ક્યાંય ગીર મૂકવી ગમે જ હા નહીં. ને મૂળ ના ગમે ગીર જેવી મજા નહીં એમ. આ જેવી મજા નહીં ક્યાંય હા, ગમે ત્યાં તમે જાઓ હા. આ કોઈ જાતની ટેન્શન નહીં તમારે કઈ ટેન્શન નહીં. ઉપાધિ નહીં હા હા, હા. બહુ મજા અહીંયા હા, હા, હા. કોરોનામાં તો કોરોના આવ્યો હા તો અહીંયા માણસો સિટીમાં તો આમ કોઈ કોઈને ઓહો, અડે નહીં. અડે નહીં અમારે છે ને કોરોના આવ્યો ને એટલે અમે અમારી વાડીએ જ હતા હા. અમે ક્યાંય ગયા નતા ભાઈ હમ, હમ, અમારી વાડી સિવાય ક્યાંય હમ. નહીં વાડીએ ને વાડીએ 24 કલાક હા, બીજે ક્યાંય જવાનું નહીં હા, હા, હા. એટલે શું કોઈ માણસ આવે નહીં હા. આપણે કંઈ ઉપાધિ નહીં હા, અમારે ભગવાનની માથા જ નહીં આવતી કંઈ દીધું કોઈને હા, હા. કોઈ વાતની કોઈ તકલીફ પણ કોરોના ઘણા મરી ગયા ભાઈ રાજા મરી ગયા રાજા મરી ગયા. અમારા ધામ સાલી પાછા માણા મરી ગયા એમ? હા દાદુ મરી ગયા બહુ માણા મરી બહુ માણસ મરી ગયા ગયા. બહુ નાના બાળ મરી ગયા આપણે દયા આવે ને આંખમાં હુડાવી જાય હા, હા. એવા માથું બુસાવી ગયા હા, 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 હા. એટલે તમે પેલા દવાખાના ઓછા હા ઓછા હા અટાણે દવાખાના વધી ગયા. અટાણે તો ઘરો કે દવાખાના હા. જ્યાં જોવું ત્યાં દવાખાને ઊભું મળે. પણ તોય બીમારી તો એટલી ને એટલી જ. હા એટલી એટલી હા, તો આ માણામાં જે બીમારીનું પ્રમાણ વધે છે રોજ બરોજ હા બરાબર તમને શું લાગે એનું શું કારણ હશે? ભાઈ બધું આ ખાવા ફેર ખાવા ફેર. ખાવા ફેર
ભેળ ખાવી ઓલું ખાવું તો તમને કઈ ભેળ ને ના, પકોડા નહીં, કોઈ કાંઈ વસ્તુ નહીં પકોડા કાંઈ નહીં કોઈ નહીં ભજીયા ભજીયાના ઘેર બનાવીએ ને તો તો ખાવ. ખાઈ હા, બાકી બરાબર. સિટીમાં પછી આ લાવો ઓલા પંજાબી ને ચાઇનીઝ ને અરે કોઈ દેખ્યું નહીં પંજાબી કેવો થાય કોઈ કોઈ દેખ્યું નહીં? નહીં પંજાબી દેખ્યું નથી કોઈ આજે આપણે તમને લઈ જાય પંજાબી નહીં આપણે ખાવી નથી ભાઈ અમે ગાંઠિયા કોકની ખાધા બરાબર ગાંઠિયા તાલામ ખાઈ ગાંઠિયા નહીં નહીં કોઈ વસ્તુ નહીં ઘેર અટાણે તાલાડા જાવ ખરા હા તાલામ બાકી વસ્તુ કોઈ નહીં બાપા બે આંખે હુજે હા ફૂલ હે? કાંઈ ઘટે નહીં ગમે ને કઈ નંબર બંબર કઈ નહીં નહીં કાંઈ નહીં, ત્યાં નંબર કઈ નહીં મોતિયો કે ઓપરેશન એવું કઈ નહીં કોઈ દી કાંઈ કર્યું નથી હજી આજની તારીખમાં ભગવાન આટલે તંદુરસ્તી છે એમ? તંદુરસ્તી છે કોઈ દી માંદાય નહીં પીડા માંડો તો પીડ્યો તો ગઈ સાલ પીડ્યો તો માંડો હા, હા. પીડા ભાઈ ખબર છે હા, 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 હા. 30,000 નો ખર્ચ આવ્યો હતો ઓહો તો? ઓહો કનેરિયામાં ગયો તો શ્વાસ ચડતો હોય છે 6 વર્ષ હતો હા હાલ આવી અવસ્થા પ્રમાણે અવસ્થા પણ થાય તો ખરો હા પછી એ તો બરાબર છે હા, એટલે હા. વાંધો નથી હવે કે હવે આજના જુવાનિયા તમારે કઈ જો હિખામણના બે બોલ કેવા હોય હા તો હું કયો કઈ દાદા ના શીખે ભાઈ હું નો આપણે શીખે? એમ શું કે હા. બીજું ડોયલા કીધા કરે આપણે મગજમાં ના લેવાય ઈ માને નહીં આપણું કહીએ એટલે માને ના માને નો માને ના માને હા, 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 એટલે આપણે કેવું શું કરવાનું હા બરાબર તારી રીતે ભાઈ તું કર જે તારે કરવું હોય કર બીજું શું કેવું હોય સમજે તો આપણે કહીએ નહીં પણ ના માને નો માને બરાબર બરાબર તો હવે આ છેઠ સુધી ગીરમાં જ હા છે એટલે ગીરમાં આગળ તો ગીરમાં છે હા, હા, છોકરા જે કરે આ શું છોકરા જે કરે છોકરા જે કરે આ શું. જન્મ ગીરમાં લીધો હા ધરમ તો માણાની ઈચ્છા હોય ને કે હવે મારું મોતે આ ગીર આ આ થાય તો સારું એમ હા, આપણે આ ભૂમિમાં આપણા ઉજળી મોટા ત્યાં ખૂબ રહ્યા આપણે મજા આવી હા. જો અહીંયા આપણું મોત થઈ જાય હા. આપણે આઈને હસવા જઈએ હા, બરાબર. આપણે ક્યાંય જામવું નથી બીજે નથી, આ તો બરાબર. તરમણી એને જવું બારવા હા, હા. અહીંયા જ બારવાના વાહ, હા એ હું કહી દઉં આયા જ બાર. અહીંયા જ બારવાના એટલી ગીર વાલી આટલી ગીર વાળી ગીર હે. મૂકીને ક્યાં જામવું નથી ગીર કે આમ કેવી લાગે હવે કેટલો ગીર- હેત કેટલો ગીર ગીરમાં? જેવી કોઈ મજા નથી એમ હા, હા અહીં જેવી કોઈ મજા નથી ગીર તો હેતાર છે ને બા ઠીકો હેતાળ છે. હા ગીર હેતાર છે બા ઠીકો છે. હેતાળની ઠીકો ઠીક હા હેતાળ છે. હેતાર ઠીકો ઠીક ઠીક છે ગીર પ્રત્યે અહીંના માલધારીઓનો અને ખાસ કરીને નેસડાની અંદર વસતા માલધારીઓ પશુપાલકો આહિર સમુદાય હોય ચારણ ગઢવી સમુદાય હોય રબારી સમાજ હોય આ માલધારી સમુદાયના લોકો પોતે ગીર સાથે એટલો પ્રેમ કરે છે કે તેઓ જન્મજાત અહીં ગીરમાં છે અને હવે પોતાનું આયખું અહીંયા વિતાવીને પોતે મરે તો પણ ગીરમાં જ એમનું હા. તર્પણ થાય થાય એવી એમની ઈચ્છા છે ફરી મળીશું નવા લોકો સાથે નવા નેહડામાં નવા ગામમાં અમારી સાથે બન્યા રહો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગામડું બોલે છે કાર્યક્રમ અચૂક જુઓ બીજાને પણ બતાવો અત્યારે રજા આપશો ધન્યવાદ